આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે તેઓ નિકોલમાં પીએમ મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવતા બે મહિલા પોલીસ કર્મચારીનું કમકમાટીભર્યું મોત થયું છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આખા દેશને સંબોધે છે ત્યારે દૂર દૂરથી લોકો એમને સાંભળવા આવે છે, એમને ફક્ત જોવા આવે છે અને નજીકથી જોવે છે કે ખરેખર આપણા દેશના યશસ્વી અને અજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ એમનો સ્વભાવ, એમની રહેણી કહેણી અને જ્યારે લોકો સમક્ષ તેઓ ઉતરતા હોય છે તે કેવા પ્રકારની છે। નિકોલના આજુબાજુના લોકો, અમદાવાદના આજુબાજુના લોકો, દરેક લોકો જનમેદની સાથે રોડ શો હતો, ભવ્ય રોડ શો હતો અમદાવાદમાં। ત્યાં દરેક લોકોની હાજરી હતી। નાના નાના ભૂલકાઓમાં નરેન્દ્ર મોદીને જોવાની ખુશી હતી। મોટી મોટી મહિલાઓ, વૃદ્ધ મહિલાઓ એમ કહેતા હતા કે ભાઈ અમે અમારા સાહેબને જોવા આવ્યા છીએ, અમે મોદી સાહેબને જોવા આવ્યા છીએ, કારણ કે મોદી સાહેબે અમારું બહુ ભલું કર્યું છે। આ બધું આપણે જોયું। બધી જ જે વેદનાઓ છે, મોદી સાહેબ પ્રત્યે જે પ્રેમ છે, લોકોને એમને ભગવાનની જેમ લોકોને પૂજવાની આદત છે, લોકો પૂજી રહ્યા છે એમને, લોકો એમને એવું કહી રહ્યા છે કે આ મસીહા છે। લોકોને વિશ્વાસ છે, એ વિશ્વાસ આખો ગુજરાત નરેન્દ્ર મોદી પર કરી રહ્યો છે એ દરેકને ખબર છે। આ વચ્ચે બે પોલીસ કર્મચારીઓનું કમકમાટીભર્યું મોત થયું છે। હવે આકરા સવાલ એવો ઊભા થઈ રહ્યા છે કે નરેન્દ્ર મોદી સાહેબ તો રોડ શો કરીને ત્યાંથી જતા રહ્યા, પરંતુ એ બે મહિલા પોલીસ કર્મચારીઓનું શું કે જે પોતાના ઘરનો આભાર અને કહેવાય કે સ્તંભ હતી, એ બંને મહિલા પોલીસ કર્મચારીઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે। આખી જે ઘટના છે તમને કેવી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે તેમના બંદોબસ્તમાં આપણે જોઈએ છે કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગાંધીનગર હોય ત્યારે મહેસાણા બેચરાજી પહોંચવાના હોય ત્યારે અહીંયાથી બે કિલોમીટરના ડિસ્ટન્સ પર, 1 કિલોમીટરના ડિસ્ટન્સ પર બે પોલીસ કર્મચારી કોન્સ્ટેબલને તૈનાત કરી દેવામાં આવે છે, કોઈ અણબનાવ ન બને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે। ગઈકાલે નિકોલમાં જ્યારે બંદોબસ્ત હતો ત્યારે એ દુર્ઘટના સર્જાઈ। આ દુર્ઘટના હતી 108 સેન્ટર નજીક આ દુર્ઘટના બની છે। દુર્ઘટનામાં સાયબર સેલમાં ફરજ બજાવતા એવા વિરલબેન અને 108 સેન્ટરમાં ફરજ બજાવતા એવા હિરલબેન રાજગોર અને વિરલબેન રબારી કે જે સાયબર સેલમાં ફરજ બજાવે છે તેમનું કમકમાટીભર્યું મોત થયાની ઘટનાઓ સામે આવી છે। એક ડમ્પર અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં બંને લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા। બંદોબસ્ત દરમિયાન જ મૃત્યુ થયું છે। પોલીસની ગાડીમાં એટલે કે PCR વાનમાં જ તેમને બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। હાજર તબીબ દ્વારા એ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા છે। સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ દ્રશ્યો કેટલા કરુણ છે। જ્યારે પીએમ સાહેબના બંદોબસ્તમાં આવ્યા હશે ત્યારે એમને પણ ખુશી હશે કે ચલો આજે અમે અમારા દેશના વડાપ્રધાનને જોઈશું, પરંતુ એ બંને હિરલ અને વિરલને ક્યાં ખબર હતી કે આપણે આ છેલ્લી એક દુનિયા જોઈ રહ્યા છે, છેલ્લી વખત આપણી આંખો જે ખુલી છે, જેને આપણે આંખો ખુલીને સપના જોઈ શકીએ, એ સપના ખુલેલી આંખો આ છેલ્લી વખત આ દુનિયા જોઈ રહ્યા છે અને હવે એમનું અંત આવશે એવી એમને ક્યાં ખબર હતી। એટલે લોકો હવે એક વ્યક્ત આક્રોશ કરી રહ્યા છે કે ભાઈ બંદોબસ્ત હતો, રોડ શો કરીને મોદી સાહેબ તો જતા રહ્યા, પરંતુ જેમનો ઘરનો આભાર અને આધાર જતો રહ્યો એ લોકોનું શું, એ ઘરના લોકોનું શું, એ પરિવારજનોનું શું કે જ્યાં હિરલ અને વિરલ આ બંને પોલીસ કર્મચારીઓનું કમકમાટીભર્યું મોત થયું છે। સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। આ ઘટના છે અમદાવાદના નિકોલમાં, જ્યારે રોડ શો થવાનો હતો, ભવ્યથી ભવ્ય રોડ શો હતો, લોકો ત્યાં તૈનાત હતા, લોકો ત્યાં જોવા આવી પડ્યા હતા, જનમેદની ઉમટી પડી હતી આપણા દેશના વડાપ્રધાનને જોવા માટે, પરંતુ વડાપ્રધાન સાહેબ તો રોડ શો કરીને જતા રહ્યા, પરંતુ આ બે મહિલા કર્મચારીઓનો જીવ ગયો। એક ડમ્પર ચાલક અને ગાડી વચ્ચેનો અકસ્માત અને આ બે એક્ટિવા લઈને જતા હતા ત્યારે ડમ્પર ચાલકે અડફેટે લેતા બે કર્મચારીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે। પોલીસ કર્મચારી PCR વાનમાં એમને લઈ જતા હતા અને હાજર તબીબ દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। આ છે દ્રશ્યો। અમદાવાદમાં તો ક્યાંક ખુશીનો માહોલ છે, બેચરાજીમાં પણ આ જ ખુશીનો માહોલ છે, કારણ કે યશસ્વી અને અજસ્વી વડાપ્રધાન આપણા માદરે વતન પહોંચ્યા છે, એટલે ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમનો માહોલ પણ છે। ખુશી આખા દેશને છે અને ગમ એ બે પરિવારના લોકોને છે કે જેમને ઘરની એ બે દીકરીઓ ગુમાવી છે। આ મુદ્દાને લઈને આપણે શું કહેવું મને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આપ હજુ સુધી અમારી ચેનલ i24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।